તોડકાંડના હજુ પણ 2 આરોપી પોલીસ પકડથી દૂર છે। એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની હજુ સુધી ભાળ નથી મળી। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ઝડપીને પોલીસે સંતોષ માની લીધો। હજુ સુધી અરવિંદ ગોહિલ અને દીપક જાની પોલીસ પકડથી દૂર છે। અરવિંદ ગોહિલ અને દીપક જાની ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। સંવાદદાતા બિપિન ફોનલાઈન પર જોડાયેલા છે। બિપિન, જૂનાગઢના તોડકાંડના હજુ પણ 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, ક્યારે પકડાશે? એસઓજી દ્વારા કેવા પ્રકારની કામગીરી? વાત કરીએ તો જે જૂનાગઢ જે તોડકાંડનો મામલો છે તે મામલાની અંદર મુખ્ય આરોપી જે તરલ ભટ્ટ છે તે ઝડપાઈ ગયો છે, તે હાલ રિમાન્ડ પર છે। બીજી વાત કરીએ તો આ જે બંને આરોપીઓ છે એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને જે દીપક જાની એએસઆઈ બંને હજુ ફરાર છે અને તેમની પાછળ પોલીસ લાગી છે। અને ખાસ કરીને વાત કરીએ તો બંને આરોપીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગે છે। એટીએસ અને જૂનાગઢ એસઓજી દ્વારા પણ તપાસ ચાલુ છે। જી બિપિન, આભાર તમામ વિગતો માટે।